ગામડે આવ્યા એટલે હાહુઓને ઝઘડો થઈ ગયો મોટો ગેસને લઈને. એમાં એવું છે, મારા નણંદના ઘરવા મારા નણંદને તેડવા આવ્યા હતા. જયસુખભાઈને સા પાયો ન પાયો તો અમારા જાગુબેન કે હાલો આપણે બે જણાને લાઠી જવાનું છે. અરે એમાં એવું છે, નવા લગ્ન છે એટલે ફોટા બે જણાના છે નહીં, એટલે કપલ ફોટા પડવા ને ઈ લેવા જવાના હતા. દેરાણી જેઠાણીએ બે મસ્તની પાવભાજી રોટલી બધું તૈયાર રાખ્યું. હા, બધા લાઠી થી આવ્યા ને તા બધી વસ્તુ તૈયાર રાખી. પાછા બા એમ કહેતા હતા તમને પાવભાજી મસ્ત બનાવતા આવડે. હા, હું તમને કહું છું ને, આ બધાય મારા ખોટા વખાણ કરે. મારા દેરાણીએ સાખી નો સાખી પણ મારા વખાણ. નરેશને નવરા પડ્યા, ઊંઘ આવે ને એટલે બેનજો લઈ લીધો હાથમાં. ના બે જણાએ કપલ ફોટા પડવા હતા, ઈ જોવાના હતા. રૂમ સાફ કરી હતી એટલે થોડું ઘણું કામ ઉસાનીશું બાકી રહી ગયું એટલે નરેશને સબ્યું ચોટાડવા બેહાડી દીધા. અને મારી દેરાણીએ બિલ્લાનું શરબત બનાવી નાખ્યું. મને આવડે ને એટલે મારી દેરાણીએ જ બનાવી નાખ્યું. પછી બધાને બબે ગ્લાસ પાઈ દીધા. અરે પીવે નો પીવે પણ બધાને બબે ગ્લાસ પાવાના છે. બા કે શરબત તારું સાઈડમાં મૂક, 1 કલાક થાતે ગેસ ચાલુ મૂકી દીધો. મેં કીધું બા ભૂલાઈ જાય. અરે બાએ ખીજાવાનું ચાલુ કર્યું ને મેં દાંત કાઢવાનું ચાલુ કર્યું. એમાં એવું છે, માળિયા સડી ગઈ ને એટલે મને દાંત આવતા હતા. બા કે એને કાંઈ અસર થાય નહીં, હાલ હેઠી ઉતાર, આપણે બેને બિલાનું શરબત પીવાનું છે. હાલો જા, વિડીયો બહુ લાંબો થઈ જશે એટલે વિડીયોનો એન્ડ લેવાનો છે. ને મારા દેર આઈસ્ક્રીમ લઈને એટલે આઈસ્ક્રીમ ખાઈ દીધું. વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઇબ. બાય બાય.